નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું પપ્પાની ગર્લફ્રેન્ડના ત્રીજા ભાગમાં. શનિવારની રાત આવી. અમૃતાના પપ્પાને એ વાતની જાણ નહોતી કે જિંદગીના જે તબક્કામાં આપણે દુનિયાની પરવા કર્યા વગર નિર્વસ્ત્ર થઈને આનંદના શાવર નીચે પલળતા હોઈએ છીએ, ત્યારે જ સમય અને પરિસ્થિતિ આપણને ઉઘાડા કરવાનું કોઈ કાવતરું ઘડીને બેઠા હોય છે. રૂસા રેસિડેન્સીના વિઝિટર્સ પાર્કિંગમાં રાતના 10 વાગે એક વ્હાઇટ કલરની અલ્ટો ગાડી પાર્ક થઈ. એ ગાડીમાંથી એક સ્ત્રી બહાર આવી. આ સ્ત્રીની પ્રતીક્ષા ફક્ત અમૃતાના પપ્પાને જ નહીં, નિહારિકા અને અમૃતાને પણ હતી. પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી નિહારિકાએ પેલી સ્ત્રીને ગાડીમાંથી બહાર નીકળીને લિફ્ટ તરફ આવતા જોઈ. બાલ્કનીમાંથી દોડીને નિહારિકા પોતાના ફ્લેટના દરવાજા પાસે આવી ગઈ. દરવાજા પર લાગેલા પીપ હોલમાંથી તેણે એક આંખે સામેના ફ્લેટના દરવાજા તરફ નજર કરી. થોડી જ વારમાં લિફ્ટનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને પેલી સ્ત્રીએ સામેના ફ્લેટની ડોરબેલ વગાડી. 5 જ સેકન્ડમાં અમૃતાના પપ્પાએ ફ્લેટનો દરવાજો ખોલ્યો. પેલી સ્ત્રી અંદર આવી ગઈ અને ખાનગી મહેફિલની ચોકીદારી કરતો હોય એમ ફ્લેટનો દરવાજો ધીમા અવાજે બંધ થઈ ગયો. નિહારિકાએ તરત પોતાનો ફોન હાથમાં લીધો અને અમૃતાને રિંગ કરી. આ બાજુ અમૃતાના ઘરમાં યુદ્ધ પહેલાની શાંતિ છવાયેલી હતી. અભિનવ આરામથી સોફા પર બેઠા બેઠા ટીવી જોઈ રહ્યો હતો. રીવા પોતાના દાદા દાદીના રૂમમાં હતી. કોઈ જંગલી જાનવરને લાગ જોઈને પાંજરામાં પકડવાનો હોય એમ શિકારીની જેમ અમૃતા રૂમમાં આટા ફેરા કરી રહી હતી. તે સતત પોતાનો ફોન ચેક કર્યા કરતી હતી. અમૃતાને કલ્પના પણ નહોતી કે જિંદગીમાં ક્યારેક એવો સમય પણ આવશે જ્યારે કોઈ ખરાબ સમાચારની પણ આતુરતાપૂર્વક રાહ જોવી પડશે. થોડા જ સમયમાં અમૃતાના મોબાઈલની રિંગ વાગી અને સ્ક્રીન પર નિહારિકા કોલિંગ વાંચીને અમૃતાના હૃદયના ધબકારા વધી ગયા. આટલી એક્ઝાઇટી તો અમૃતાને ત્યારે પણ નહોતી થઈ જ્યારે પોતાના બોર્ડનું રિઝલ્ટ જાહેર થવાનું હતું. ચિંતા એ વાતની હતી કે આજે પપ્પાનું રિઝલ્ટ ડિક્લેર થવાનું હતું. તેણે ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો અને સામેથી અવાજ આવ્યો, "શી હેઝ અરાઇવ્ડ. તારે આવવું હોય તો આવી જા." એના જવાબમાં ઓકેથી વધારે કશું બોલવાની ન તો અમૃતામાં હિંમત હતી ન તો ક્ષમતા. ફોન મૂકીને તે ધ્રુસકે રડવા લાગી. અભિનવે ટીવી મ્યુટ કરી દીધું અને પૂછ્યું, "શું થયું અમી?" અમૃતાએ જવાબ આપ્યો, "પેલી એકવાર ઘરે આવી છે." "અરે રિલેક્સ યાર, આટલું બધું કેમ રડે છે? આ કોઈ મૃત્યુના સમાચાર નથી," અભિનવે કહ્યું. "છે અભી, આટલા વર્ષોથી મહેનત કરીને પપ્પાએ સમાજમાં જે છાપ ઊભી કરેલી છે એમનું અકાળે અવસાન થયું છે." અભિનવે કહ્યું, "એક ફોનથી કે એક સમાચારથી ક્યારેય કોઈ ઇમેજ બંધાતી કે ખરડાતી નથી." અભિનવની પાસે આવીને એની આંખોમાં આંખો પરોવીને અમૃતાએ એક સણસણતો સવાલ પૂછ્યો, "પપ્પાને બદલે આ જગ્યા પર જો તારા પપ્પા હોત તો તને કેવું ફીલ થાત?" અભિનવ પાસે એનો જવાબ હતો પણ તે ચૂપ રહ્યો. સંજોગોને જોતા અમૃતાને કશું જ ન કહેવાનું તેને વધારે યોગ્ય લાગ્યું. અમૃતાએ ગાડીની ચાવી હાથમાં લીધી. અમૃતા ગાડી લઈને પોતાના પપ્પાના ઘર તરફ ચાલવા લાગી. અમૃતાની ગાડી પાર્ક થતાની સાથે જ નિહારિકાએ તેને ફોન કર્યો. પેલી વ્હાઇટ અલ્ટો એની છે. "ઓહ, તો મેડમ પાસે ગાડી પણ છે?" અમૃતાએ રિફ્લેક્સલી જવાબ આપ્યો અને કહ્યું, "સારું ચાલ, હું તને પછી મળું." ગાડી પાર્ક કરીને અભિનવ ગાડીમાં જ બેઠો રહ્યો. અમૃતાને તેને કહ્યું, "તું અહીંયા જ બેસ, આવું છું હમણાં." અભિનવે કહ્યું, "સાંભળ." અમૃતાએ કહ્યું, "બોલ." થોડા ખચકાટ સાથે અભિનવે કહ્યું, "આર યુ શ્યોર? મને થોડું અજીબ લાગે છે. જે પ્રોબ્લેમની ચર્ચા બેડરૂમમાં થવી જોઈએ એ સમસ્યાને આપણે જાહેર બનાવી દીધી હોય એવું નથી લાગતું?" "જાહેર આપણે નહીં, જાહેર પપ્પાએ બનાવી છે," અમૃતાએ કહ્યું. એટલું બોલીને અમૃતા લિફ્ટ તરફ ચાલવા લાગી. અમૃતાની આંખોનું વાતાવરણ ત્યારે ભારતની પોલિટિકલ પાર્ટીઓના મહાગઠબંધન જેવું હતું. આંખોમાં ક્રોધ, ચિંતા અને દુઃખનો એક એવો સુભગ સમન્વય રચાયેલો જે પપ્પાની આટલા વર્ષોથી ચાલી આવતી સત્તા પર રાતોરાત હુમલો કરવા નીકળી પડેલો. અમૃતા લિફ્ટ પાસે પહોંચી. લિફ્ટની બાજુમાં લાગેલા રહીશોના નામવાળા ડિસ્પ્લે બોર્ડ પર તેણે નજર ફેરવી. ફ્લેટ નંબર 801ની સામે રહેલું પ્રોફેસર વિનાયક જી ત્રિવેદીનું નામ તેને ધૂંધળું લાગવા લાગ્યું. લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને ઊભી રહી. અમૃતા થોડી ક્ષણો માટે અટકી. ઉપર જવું કે નહીં એ વિશે તેના મનમાં અસમંજસ હતી. તેના મનમાં વિચાર આવ્યો, ભૂતકાળમાં મેં કશુંક ખોટું કર્યું હોત અને પપ્પાએ મને તમાચો ન માર્યો હોત તો એને પપ્પાનું
પેરેન્ટલ નેગ્લિજન્સ કહેવાત. અત્યારે જો હું કંઈ નહીં કરું તો એક દીકરી તરીકેની મારી જવાબદારી હું ચૂકી જઈશ. હું કોઈ ખોટું પગલું ભરું તો મને ટોકવા માટે અભી અને પપ્પા બંને છે. પણ આ ઉંમરે પપ્પા કંઈક ખોટું કરી રહ્યા હોય તો એમને કોણ કહેશે? એ તો મારે જ કહેવું પડશે ને. લિફ્ટની અંદર પ્રવેશતા અમૃતાએ લાઉડ થિંકિંગ કર્યું. અત્યાર સુધી એમની દીકરી બનીને રહી છું, જરૂર પડશે તો એમની માં પણ થઈશ. એ જ સમયે ઝોમેટોનો કોઈ ડિલિવરી બોય અમૃતાની સાથે લિફ્ટમાં એન્ટર થયો. તેના હાથમાં પિઝાનું પાર્સલ હતું. અમૃતાએ પૂછ્યું, કેટલામો માળ? 8મો. કોણે ઓર્ડર આપ્યો છે? પોતાના હાથમાં રહેલું બિલ અમૃતાને વંચાવતા પેલો બોલ્યો, 801 વી.જી. ત્રિવેદી. પોતાના પર્સમાંથી રૂપિયા કાઢીને પેલા ડિલિવરી બોયને આપતા અમૃતાએ કહ્યું, મને આપી દો, હું ત્યાં જ જાઉં છું. રાતના લગભગ 11 વાગ્યા આવેલા. પિઝાનું પાર્સલ લઈને અમૃતાએ ફક્ત 8મા માળમાં જ નહીં, અત્યાર સુધી ક્યારેય ન બનેલી હોય જિંદગીની એક એવી ઘટમાળમાં પગ મૂક્યો. ડાબા હાથમાં પિઝાનું પાર્સલ અને જમણા હાથમાં પરિસ્થિતિએ આપેલી ધ્રુજારી લઈને અમૃતાએ પ્રોફેસર વિનાયક ત્રિવેદીના ઘરની ડોરબેલ વગાડી. લિફ્ટમાં આવી હોવા છતાં પણ અમૃતાનું હૃદય એ ગતિએ દોડી રહ્યું હતું કે જાણે તે ગમે તે ક્ષણે એ થાકીને બંધ પડી જશે. પોતાના પપ્પાની સુહાગરાતના દિવસે તેમના રૂમનું બારણું ખખડાવતી હોય એવી અનુભૂતિ સાથે અમૃતા નિસ્તેજ અને નિશ્ચેતન બનીને દરવાજાની બહાર ઊભી રહી ગઈ અને દરવાજામાં રહેલા પીપહોલની સામે એણે પિઝાનું પાર્સલ આડું ધરી દીધું. થોડી જ ક્ષણોમાં ફ્લેટ નંબર 801નો દરવાજો ખુલ્યો. દરવાજો ખોલતા અંદરથી કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો, ઝોમેટો વાળો છે. દરવાજો ખુલ્યો અને સાથે ખુલી ગયા કેટલાક રહસ્યો પણ. 41 વર્ષની સ્ત્રી લાલ રંગની સ્લીવલેસ નાઇટીમાં હાથમાં રૂપિયા લઈને ઊભેલી હતી. તેના વાળ ખુલ્લા અને ભીના હતા. સાબુની હોય કે પરફ્યુમની, પણ તેના શરીરમાંથી આવતી સુગંધ કોઈ પણ પુરુષને તેની પાછળ પાગલ કરવા માટે પૂરતી હતી. તેની નાઇટીની લંબાઈ ત્યાં જ પૂરી થતી હતી જ્યાંથી કોઈ પુરુષનો સ્ત્રીમાં ઇન્ટરેસ્ટ શરૂ થતો હોય છે. લિવિંગ રૂમના ટેબલ પર વિસ્કીની એક બોટલ અને 2 ખાલી ગ્લાસ પડેલા હતા. અમૃતાના હાથમાં રહેલું પિઝાનું પાર્સલ પોતાના હાથમાં લઈને પેલી સ્ત્રીએ કહ્યું, ઝોમેટાવાળા ડિલિવરી ગર્લ ક્યારથી રાખવા માંડ્યા? એનીવે, બિલ આપશો? ગુસ્સાવાળા ચહેરા પર પરાણે પહેરેલી સ્માઇલ ક્યારેય મેચ થતી નથી. મર્યાદિત સ્માઇલ સાથે અમૃતાએ કહ્યું, મેડમ, ઇટ ઇઝ કોમ્પ્લિમેન્ટરી. કોમ્પ્લિમેન્ટરી? કોઈ સ્પેશિયલ ઓકેઝન છે કે શું? આનો જવાબ આપતી વખતે અમૃતાના ચહેરા પરનું આર્ટિફિશિયલ સ્માઇલ અચાનક ગાયબ થઈ ગયું. હકારમાં માથું ધુણાવીને તેણે કહ્યું, હા, મારા પપ્પાને એક ગર્લફ્રેન્ડ મળી ગઈ છે. પેલી સ્ત્રી કશું બોલે એ પહેલા અંદરથી વિનાયક ત્રિવેદીનો અવાજ આવ્યો, સિમી, કોની સાથે વાતો કરે છે? આ પિઝાવાળી છોકરી શું કહે છે એ સમજાતું નથી. છોકરી? એટલું બોલતા વિનાયક ત્રિવેદી દરવાજા પાસે આવ્યા. તેમણે ટાવેલ વીટેલો હતો અને એની ઉપર ટી શર્ટ પહેરેલું હતું. તેમના વાળ ભીના હતા અને હવે અમૃતાની આંખો પણ. દરવાજાની બહાર ઊભેલી અમૃતાને જોઈને વિનાયક ત્રિવેદી સ્તબ્ધ થઈ ગયા. રૂમમાંથી કોઈ એડલ્ટ મેગેઝિન પકડાય ત્યારે ટીનેજર દ્વારા કરાતું હોય એવું જ બનાવટી નિર્દોષ સ્માઇલ કરીને વિજી ત્રિવેદીએ કહ્યું, અરે બેટા, તું અત્યારે અંદર આવને. સિમીની નાઇટીનો રંગ ઉતરીને અમૃતાની આંખોને લાગ્યો હોય એમ અમૃતાની આંખો લાલ થઈ ચૂકી હતી. એક પિતા માટે આ સૌથી ભયાનક અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. પપ્પાની સામે દીકરીને આંખો મોટે ભાગે ભીની જ થતી હોય છે, લાલ ક્યારેય નહીં. અમૃતાની અચાનક હાજરીથી વિનાયક ત્રિવેદીની ખાનગી ક્ષણો વેર વિખેર થઈ ચૂકી હતી. એમણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય પિઝાની હોમ ડિલિવરી સામે મુશ્કેલીઓ પણ ફ્રીમાં આવતી હોય છે. પોતાની દીકરી અમૃતાની સામે શહેરની પ્રખ્યાત સીપી સાયન્સ કોલેજના બાયોલોજીના પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોઈ ગુનેગારની જેમ ઊભા હતા. પપ્પાએ માણેલા એકાંતમાં રાતોરાત સર્જિકલ સ્ટ્રાઇક કરીને અમૃતા થોડો સમય ત્યાં જ ઊભી રહી. ઘરેથી પપ્પા માટે ખાસ તૈયાર કરેલો ગરમાગરમ જવાબ પીરસતી હોય એમ તેણે કહ્યું, ચોક્કસ આવત, પણ અત્યારે નહીં. પછી એક નજર અમૃતાએ સિમી તરફ કરી અને પછી પપ્પાની સામે જોઈને કહ્યું, તમારી અંગત ક્ષણોમાં ખલેલ પહોંચાડવાનું મને નહીં ગમે. એટલું બોલીને અમૃતા દાદરા ઉતરી ગઈ. તેને લિફ્ટની રાહ પણ ન જોઈ. તો ત્રીજો ભાગ આપણે સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચોથા ભાગમાં શું હવે પપ્પા અમૃતાને કન્વિન્સ કરી શકશે કે અમૃતા કોઈ પગલું ભરશે એ આપણે આવતા ભાગમાં જોઈશું. થેન્ક યુ.